નમસ્કાર મિત્રો, હવે એ બી એબી અને ઓ પોઝિટિવ અને નેગેટિવ પ્રકારના બ્લડ ગ્રુપ શોધવાની ઝંઝટ પૂર્ણ થશે. તાજેતરમાં જાપાનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ બ્લડ વિકસાવ્યું છે જે ખાસ કરીને વિશ્વમાં બ્લડ કટોકટી ઓછી કરશે. આ બ્લડ પર જાપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર હિરોમી સકાઈ અને તેમની ટીમ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યા, જેમને સ્થિર વાયરસ મુક્ત કૃત્રિમ લાલ રક્તકણો બનાવેલા છે જે હાલ ટ્રાયલ હેઠળ છે. આ જે બ્લડ છે એ કુદરતી બ્લડ જેવું નથી, કારણ કે તેમાં શ્વેતકણ જેવા કણો આવેલા નથી. પણ જ્યારે કટોકટીનો સમય હોય તો તે સમયે આ કણોની મદદથી શરીરમાં ઓક્સિજનનું વહન કરી શકાય છે. લોહીના લાલ રંગથી વિપરીત આ કૃત્રિમ કોષોનો રંગ જાંબલી હોય છે, કારણ કે જ્યાર સુધી તેનો ઉપયોગ થતો નથી ત્યાર સુધી આ કોષોનું ઓક્સિડાઇઝ થતું નથી. એટલે કે આ રક્તનો કોઈ પણ પ્રકાર પણ હોતો નથી કે આનાથી ચેપનું જોખમ પણ રહેતું નથી. જો સ્પષ્ટ ભાષામાં સમજીએ તો આ એકમાત્ર ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ છે કે જેનાથી જો અકસ્માતમાં શરીરમાંથી વધારે પડતું લોહી વહી ગયું હોય તો તે સમયમાં લોહી ચડાવી અને શરીરના દરેક ભાગમાં ઓક્સિજનનું વહન કરી શકાય છે. કોઈપણ બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિ આ કૃત્રિમ બ્લડનો ઉપયોગ કરી શકે છે અને શરીરમાં ઓક્સિજનનું વહન કરી શકાય છે. અત્યારે આ જે બ્લડ છે એ ટ્રાયલ હેઠળ છે. ભવિષ્યમાં તમે આનો ઉપયોગ પણ જોઈ શકશો.